राजकोट से कालावड़ जाने वाले नेशनल हाईवे पर स्थित एक पुल का हिस्सा टूटकर गिरने की घटना सामने आई है। प्रारंभिक जानकारी के अनुसार पुल के क्षतिग्रस्त होने के कारण निर्माण कार्य की खराब गुणवत्ता और संरचनात्मक खामियां बताई जा रही है। घटना के बाद स्थानीय लोगों में भारी आक्रोश देखा जा रहा है। लोगों का कहना है कि प्रशासन की लापरवाही और पुल की उचित रखरखाव के अभाव में यह स्थिति उत्पन्न हुई है। साथ ही पुल के निर्माण की गुणवत्ता को लेकर भी कई गंभीर सवाल उठाए जा रहे हैं। स्थानीय लोगों ने पूरे मामले की उच्च स्तरीय जांच कराने और दोषी अधिकारियों के खिलाफ कड़ी कार्रवाई की मांग की है। नमस्कार, હું છું સનુરા કંગ્રેસી ન્યૂઝમાંથી। આપણે રાજકોટથી કાલાવાડ જતા રોડે પુલ પડી ગયો છે, તો તમે જોઈ શકો છો। અકસ્માત અકસ્માત થયું પણ અકસ્માત થવાની શક્યતા એવી છે। આ પુલ તમે જોઈ શકો છો તો આખે આખું અડધું સલામત છે, પણ અડધું પુલ પૂરેપૂરું ધરાશાયી થઈ ગયું છે। તો કેમેરામેનને વિનંતી જરાક દેખાડી છે। મિત્રો, આ પુલની અંદર નબળાઈને કારણે આ પુલ પડ્યો છે। તમે જોઈ શકો છો, ધોરી ધૂળનું સણતર છે। આમાં ધોરી ધૂળથી પુલ બનાવવામાં આવ્યો છે। આ મિત્રો, કેમેરામેનને જરાક વિનંતી કરું કે ઓલું લે, આ ધોરી ધૂળનું સણતર છે। વચારે પુલની વચારે ધોરી ધૂળ છે, બરોબર। એના આવા સણતરના હિસાબે આ પુલ નબળો થયો છે, એટલે પડી ગયો છે। આમાં તંત્રની બેદરકારી છે। તમે ધોરી ધૂળના સણતરેથી જે પુલ રીએ, તમે એવું કઈ સાંભળ્યું છે કે ધોરી ધૂળનો પુલ કરો અને એ વજન ઝીલી શકે? તમે એક ફેર જોઈ લ્યો, ધોરી ધૂળનું સણતર છે। કેમેરામેન જરા દેખાડી દો ધોરી ધૂળનું સણતર। વાહ, ઈટાનો કાચા ઈટા અને ધોરી ધૂળનું સણતર છે, તમે જોઈ લ્યો।